આજે અષાઢ સુદ આઠમ છે, ગુરુવાર છે, તારીખ 3/7/2025 વર્ષ છે. મુક્તાન સમયે પ્રશ્ન પૂછ્યો, જે કુસંગ હોય ત્યારે ભૂંડો સ્વભાવ હોય, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે, તેનું શું કારણ છે? આ વિચારવા જેવું છે. કુસંગ હોય ત્યારે તો ભૂંડા સ્વભાવ રહે, પણ સંતના સમાગમમાં પછી કેવી રીતે સ્વભાવ ખરાબ રહે? ત્યાં તો સ્વભાવ સુધરવા જોઈએ. તો મહારાજ કે સ્વામી, એનું તો કારણ એમ છે, આ જીવનો સ્વભાવ એવો છે, નહીં તો આમ નિયમ એવો છે, સંત સમાગમ કીજે ઓ નિષદીને સંત સમાગમ કીજે. અને કાલે જે પદ આપણે બોલ્યા એમાં લખ્યું છે, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં, સંતને સત્સંગ વિના. એક સાધુનો સંગ એવો છે, કપડાને ધોવો તો પાણી જ જોઈએ, માત્ર સાબુ ઘસવાથી સાફ ન થાય. કપડાને ધોવા માટે મુખ્ય પાણી છે, પછી ભલે સાબુ નાખો, પાવડર નાખો, જે નાખો એ મેન પાણી જોઈએ. તેમ આ જગતના સ્વભાવ સુધારવા માટે સંતનો સમાગમ જોઈએ. કોઈ 68 તીરથ ફરી આવે, કોઈ 68 તીરથ ફરી, એ નિત્ય નિગામ કરીને નાવે, નિત્ય નિગામ કરી. વે કદી જીવપણું તેનું નવ જાવે, કદી જીવપણું તેનું નવ જાવે, સત્સંગ વિના. ઝાડ મટે નહીં જંતને. બાલાસરોના ખુશાલદાસ, બાલાસરના ખુશાલ એકવાર પરણ્યા મરી ગયું, બીજી વાર પરણ્યા મરી ગયું, ત્રીજી વાર પરણ્યા મરી ગયું, ચોથી વાર પરણવાનો સંકલ્પ કર્યો. ત્યારે ગામના લોકો બાલાસનોરમાં બ્રાહ્મણોનો સત્સંગ સારો આવે, પ્રભુદેવ જ હતા. એને એમ હવા વચનામૃતના જ્ઞાની, અને ચોથી વાર પરણવાની વિચારણા કરે છે. પછી એક દિવસે કહ્યું કે ખુશાલ, ચાલો ને આપણે ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં છે, તો સત્સંગ કરીએ, 2 દિવસ રોકાઈને આવીશું. સત્સંગ કરવા ગયા. ગોપાળાનંદ સ્વામી કહે, બહુ સારું, લ્યો, તમે જે પરણવાનો સંકલ્પ કર્યો છો ને એ કરવું જ જોઈએ, એ બરાબર છે. હમણાં અહીંયા અઠવાડિયું રોકાવો, પછી જાઓ, પછી વિચારજો. અઠવાડિયું રોકાયા, પછી તો મહિનો રોકાયા. સ્વામી કે હવે ખુશાલદાલ ઘરે જવું હોય તો જાઓ, લગ્ન કરો. તો કે હવે હું લગ્ન કરે, હવે લગ્ન કરવા જેવું ચર આવ્યું. કેમ? મૂળિયા કાપી નાખ્યા, મૂળિયા બાળી નાખ્યા, બોરડીએ ન ઉગે. હવે પતી ગયું. આ કોનાથી થાય? સંત સમાગમે કરીને થાય. કોને ઈડા પીગળાની ખબર કરે, કોઈને ઈગડા પીગળાની ખબર. કરી આગ્રહ તેને કેળ પડે, કરી આગ્રહ તેને ચિત્તમાં બમણો ફેર ચડે, તેને ચિત્તમાં બમણો ફેર ચડે, સત્સંગ વિના. આ જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં, સંતને કોઈ દિવસ ન થાય. ઈડા પીગડાની ગુરુ રામદાસભાઈ એની પાસે જ્યારે એક જોગી ગયો, એને કહ્યું કે સ્વામી, મને 84 આસન આવડે છે, 84 આસન. પણ એ ગમન હતું 84 આસન. મને 84 આસન આવડે, એની વિધિ આવડે, એની પ્રક્રિયા આવે, ફળશ્રુતિ આવડે, બધું જ ફાવે સ્વામી મને. આ આસનથી આ ફળ મળે, આ આસનથી આ મળે. અમે કે જરા સરસ કહેવાય, એટલે બહુ સુંદર કહેવાય, 84 આસન આવડે. હા સ્વામી, તમે કયો કઈ બતાવું. કહ્યું તને 85મું આસન આવડે છે? તો કે 85મું આસન પતંજલિ જોગમાં જ નથી સ્વામી. અરે છે, આવડે છે? તો કે ના, એ તો નથી આવડતું, બતાવો સ્વામી. તો કે 85મું આસન એ છે રામ શરણાસન. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે રામ શરણાસન એ સૌથી આસન મોટું છે.
હતરાસન કરીએ, બધું જ કરીએ, ભગવાનનું સરનું ન હોય તો આસન વ્યર્થ છે. કાશી જઈને આવીએ, ચક્કર મારીને આવીએ, ગંગામાં સ્નાન કરવા ગયા, એટલે આપણે હું કરવા જઈએ તો કે ગંગા તમે, એટલે પણ ત્યાં જઈને પાછું આવવાની ક્યાં જરૂર હતી? તીર્થ કરીને આવીને અમારી સાથે એક ભાઈ હતો, પુલાશ્રમમાં આવ્યો હતો, છેક પહોંચી ગયા હો, છેલ્લી ટેકરી ઉપર બેઠા, અને હવે એક જ ટેકરી બાકી હતી, પુલાશ્રમ છેલ્લું સ્થાન બાકી હતું. તો ચાલો ચાલો તો કે મારે નથી આવું. એટલે આટલો પ્રયાસ કરીને પુલાશ્રમમાં આવ્યા, ઊંચાઈ તો લેવાઈ ગઈ, ઊંચાઈ સુધી તો આવી ગયા, હવે તમારે ન ફાવતું હોય તો બાઇકમાં બેસી જાઓ, એ પહોંચાડી દેશે. તો કે ના ભાઈ ના, બધાય કહે છે કે ત્યાં હવા આકલી થઈ જાય, મરી જવાય તો ત્યાં લે. એટલે પણ આ બધા જાય છે, કોઈ મરતું નથી, તું એકલો છે ને મરે. ના ગયો ભરનો દીકરો, ના જ ગયો. ના જસુભાઈ ધામમાં ગયા, પાટણવાળા, હવે એ તો હાલી શકે એવા ન હતા. તો જમસનમાં બેઠા પછી કે મારે જાત્રા કરવી છે પુલાશ્રમ, એક ફરા આવું છે, મરી જશો ત્યાંથી પાછા નહીં આવો, ના આવું તો અહીંયા સમસન યાત્રા કરી નાખજો, અથવા લઈ જજો, હું અહીંયા આવ્યો છું એના માટે. તો હીરાબગે ખંભે નાખ્યા અને ઉપર ચડાયા, જાત્રા કરીને હેમ છે મારો 10 વર્ષ જીવ્યો પાછો અહીંયા. લે, જેને નિષ્ઠા છે તેને શું વાંધો છે? એટલે મહારાજ કે પેલો આગ્રહ જોઈએ ભાઈ, આગ્રહ જોઈએ, સંતના વચનનો વિશ્વાસ જોઈએ, તો થાય, નહીં તો ના થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જય ભગવાન અને સંતના સમા કોઈ વાસ કરે જઈને કાશી. કાશીમાં પડ્યો, કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ વાસ કરે એ કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી, કોઈ અન્ન ન ખાય રહે. સ્વામી કઈ મન તણી સર્વે હાસી, એ મન તણી સર્વે સતસંગ વિના, સતસંગ વિના જન્મ. કાશીમાં પડ્યો રે, ત્યાં તપ કરે, પણ મહારાજ કે કોઈ ઉપવાસ કરીને થાકી જાય. પણ મહારાજે સ્વામિનારાયણ ભગવાન કે છે અમે એટલા બધા ઉપવાસ કરવાનું કહેતા નથી, તમારાથી સત્ય રીતે ભજન થાય એવા ઉપવાસ કરવા. પછી માન મોટપ માટે આપણે તપ કરીએ છીએ, તપ કરીએ, તપની વખાણવા માટે ઉપવાસ કરીએ, એવા ઉપવાસ કરવાની જરૂર નથી. જો ફિરતા સંત સમાજ મળે, જો ફિરતો સંત એ તો સુખે મનની ભાંતિ પડે, તો સુખે મનની ભાંતિ ટળે. કોઈ સાધુ મળી જાય અને સાધુ ફિરતો સાધુ, આ જગતમાં વિચરણ કરતો સાધુ મળી જાય તો સુખે મનની ભ્રાંતિ ટળે. એવા ઘણા કિસ્સા છે કે ભલભલાને મોટા સંતોએ રંગી નાખ્યા છે, ભલભલાને રંગી નાખ્યા છે. ભડલીનો ભાણ ખાચર હોય કે લોધિકા દરબાર હોય, સુરા ખાચર હોય, વેરાજી ભરાડીઓ વેરાજી હોય, આ બધા એને એ ભજન કરતા. વેરાજીને શું, એને તો મારવા સિવાય સૂતું શું હતું? 2-2 5-5 આમ તો ઉડાડી દેતો હતો. પણ જ્યારે નથુ ભટ્ટના દેલામાં વડોદરામાં સંતો કીર્તન કરતા હતા અને આ ભાઈને કંઈક ગમી ગયું કે આમ સારું સારું અવાજ આવે, નીચે સાંભળવા ગયો, સાંભળતાની સાથે સભામાં બેઠો, ભડકી ગયા બધાએ કે આ ભરાડી અહીંયા ક્યાં આવ્યો પાછો, કોઈને બેન ઉડાડી દેશે. પણ આજે એ કોઈને ઉડાડવા નહોતો આવ્યો, આજે કથા સાંભળવા આવ્યો. આ કીર્તનો સાંભળ્યા અને કીર્તનો સાંભળીને આંખમાંથી અશ્રુઓ પડી. આહા, હું ક્યાં અને આ સંતો ક્યાં? અને સંતોને કહ્યું હવે વર્તમાન ધરાવો, મને શરણ. તો ભાઈ તમારાથી ના થાય, બધું થશે સામે. અને નિયમ એવો છે ભાઈ, જે અહીંયા પાપા પગલી કરતો હોય ને, પાપા પગલી કરતો હોય એ લાંબો મેઘ ના મારી શકે. જો ધાડ પાડું હોય ને, સત્સંગમાં આવે તો ધાડ પાડું જ થાય. જોબન પગે દુનિયાને હટાવતો તો સત્સંગમાં આવ્યો ત્યારે કેવો નિર્માની બની ગયો. મહારાજે વચનામૃત દર્શન આવ્યું કે જેને ચોંટવાનો જ સ્વભાવ ન ચોંટે જ નો. સંસારમાં છોકરું 2-4 દિવસ હાલી ગયું તો કંઈ નહીં, છોકરી હાલી જઈ તો કંઈ લેવા દે. એ શું ચોંટતું હશે? જેને ચિંતા જ નથી, જેને કોઈ જાતની ચિંતા નથી, એ શું ચોંટે? પણ જેને છોકરાની ચિંતા છે, પત્નીની ચિંતા છે, ઘરવાળીની ચિંતા છે, સંતાનોની ચિંતા છે, અને એમાંથી જો મુક્ત થાય તો આમાં પાછો ચોંટી જાય. જેમ કે રાપરનો મુખી આખા ગામનો વહીવટ કરે, આખા રાજ્યનો,
પણ સત્સંગમાં આવ્યા પછી સત્સંગનું એવું રાજ્ય કર્યું ભાઈ, જેને ચોંટવાનો સ્વભાવ જોઈએ. ચોંટવાનો સ્વભાવ નથી તો શું કરે? મારે કે જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ કરો દાદી શત્રુ હોય નહીં, અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. આ નાના નાના છોકરાને જેમ કહીએ એમ કરે. નાના નાના છોકરાને કામ કરો દાદી વિકાર નથી, એટલે જેમ કહીએ એમ કરે. આમ કરો તેમ કરો કરે, ભલે સ્વામીજી હોય નહીં. અને ભગવાનમાં પ્રીતિ વિશેષ. પણ જ્યારે જુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો ધારો થાય ને દેહ અભિમાન પણ વધે. હું કંઈક છું, આઈ એમ સમથિંગ, અંગ્રેજીમાં કહે છે ને લોકો, આઈ એમ સમથિંગ, હું કંઈક છું. આ થઈ જાય છે. આવું થઈ જાય ને પછી કોઈનો ન રહે. હા, કોઈનો જેમ દૂધમાં ઝેર પડ્યું પછી પીવા લાયક ન રહે, તેમ તમારામાં અહંકાર પડ્યો પછી સત્સંગ લાયક ન રહો. તે મારે કહે છે કે દેહ અભિમાન વધે છે. પછી તે જો જે સંતને કામાદિક શત્રુ ન હોય અને દેહ અભિમાન રહી તો એવા સંતનો સંગમ રાખે તો જુઓ આસ્તો સમુદ્ર તળ્યા. સમુદ્ર છે, તરવો કાંઠો, ચડ્યા તો ચડ્યા ને બુડી ગયા. કયો સમુદ્ર છે? સંસારરૂપી સમુદ્ર, ભવસાગરનો સંસાર છે. આમાં તરવું કઠિન છે, ભલભલા પરેશાન થઈ જાય છે. સાધુમાં શું હોય છે? સાધુમાં શું હોય છે? હવે ભજન કરતો હોય, ભક્તિ કરતો હોય, આનંદથી હે મહારાજના કીર્તનો ગાતો હોય ને ઘર ભેગો થઈ જાય મારો બરો રાતોરાત. લે શું થયું? કુસંગ. હા, કુસંગ ભલભલાને પાડી દે છે. એટલે મહારાજ કે દૂર કોલસાની કોટડીમાં જઈએ તો કાળા થયા વગર બારે ન અવાય. હવે ભાઈ કોલસાની કોટડીમાં જઈએ તો કાળા, કલરની ફેક્ટરીમાં કલર લાગ્યા વગર બારે ના નીકળો. ક્યાંક ને ક્યાંક લાગે. તમે ક્યાંય અડશો નહીં બોલો, પણ કલર લાગ્યા વગર તમે બહાર ના નીકળો. એમ જીવાની અવસ્થા સમુદ્ર જેવી છે, એને તરવી બહુ કઠિન છે. મહારાજ કહે એવા એકાંતિક સંત જેને કામ ક્રોધાદિ વિકાર ન હોય એવા સંતોનો સમાગમ કરે તો જુવાની અવસ્થા રૂપી સમુદ્રને તરી જાય છે. અને જો એમ ના કરે તો કામાદિ સોતે કરીને પરાભવને પામીને ભ્રષ્ટ થાય છે. બે જ સૂત્ર છે. હવારે પ્રાર્થના કરી તે હે મહારાજ, હે દયાળુ, હે કૃપા સિંધુ, કુડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતિ ને નાસ્તિક, આ 4 પ્રકારના કુસંગી તક રક્ષા કરજો. અને મને કુસંગનો સંગ ના દેજો, સત્સંગનો સંગ દેજો. કુસંગીના સંગ થકી દૂર રાખજો અને સતીને સત્સંગીના સમાગમમાં રાખજો. કેમ? સંતના સમાગમમાં સંત હશે તો બધું થશે. વૃત્રાસુરે માગ્યું છે શ્રીમદ ભાગવતના ચતુસ્કંદમાં. વૃત્રાસુર અબનાથ કર કરુણા વિલોકિત વાલિય મરમાગિયા અબનાથ કર કરુણા વિલોક લિય વરમાગિયા દેહી જાનમાં જોની કર્મ વસતા રામ પદ અનુરાગ. આ વાલીએ સૂત્ર બોલ્યા, પણ એના કરતાં વૃત્રાસુર સરસ બોલ્યા છે. વૃત્રાસુરનું યુદ્ધ થયું ઇન્દ્રનું ને બંનેનું. મેં કથા પહેલે કહેલી છે. બંનેનું સામે તુમુલ યુદ્ધ થયું. હવે વૃત્રાસુર તો માથા ભારે. ઇન્દ્રને આમથી ઉઠાડ્યો, પોતાનું બોડું ભરાઈને 50 ફૂટ દૂર નાખી દીધો. બોલ્યો કે આ ક્યાંથી મેળ બેસે? હા, આ ક્યાંથી મેળ બેસે? આને સામે ક્યાં જીતા? હારીને બેસી ગયો. હા, ઊભો થા, ઊભો થા, ઊભો થા. તો કે ભાઈ તારે સામે મારું કામ નહીં. અરે જીત તારી છે, મારી નથી. તો કે કેમ જીત તારી? તું દધીચુનું હસ્તી લઈને આવ્યો છો, હું તો અમથો રોકડું છું. સંતનું સાધન લઈને આવ્યો છો, તારા આગળ મારું કામ ના ચાલે. માટે ઊભો થઈ જા, જીત તારી છે, મારી યાર. તો હાર છે તો લડે છે છોકરા. તો કે માણસ માંદવું પડે, મરવા પડ્યું હોય તો એ દવાખાને લઈ જવું પડે. તેમ મારે છેલ્લે સુધી લડવું પડે ને તો નાપોશી થાય. લડીશ તારે સામે. લડ્યો. ઇન્દ્ર ઉભો સ્તુતિ કરી લઉં ભગવાન. તો કે તું સ્તુતિ કર, હું બેસું ત્યારે. તો એ કે આ વર્તનાસુર કે આ સ્તુતિ કરે છે ત્યાં હું નવરો જ છું ને હું એ સ્તુતિ કરું. ભગવાન હશે તો કંઈક મળશે. તે હવે વર્તનાસુરને ઇન્દ્રને તો કંઈ ના મળ્યા, વૃત્રાસુરને ભગવાન મળ્યા. કે માગ માગ. ઇન્દ્ર કે પ્રાર્થના મેં કરીને આને મળ્યા. બોલો આ તો ઊંધું થઈ ગયું. પ્રાર્થના ઇન્દ્રે કરી અને મળ્યા વૃત્રાસુરને. માગ વૃત્રાસુરને કે માગ. એવું નિયમ છે ભાઈ, અડધું કન્સ્ટ્રક્શન મળે. રાક્ષસ ભગવાનની પ્રાર્થના કરે ને અડધું કન્સ્ટ્રક્શન મળે, પહેલાં ના મળે. પછી એને પ્રાર્થના કરી. શું કરી? પ્રાર્થના જોયા જેવી છે. મહારાજને કે મહારાજ આપ દયા કરો, આ હવે કર્મવશ જ્યાં જન્મ મળે તેને મને મંજૂર છે, પણ મને જ્યાં જ્યાં જવું
તે મને ભગવાનની પ્રાપ્તિ થાય. એટલેથી અટક્યો નહીં વૃત્રાસુર. વૃત્રાસુરે કીધું ભગવાનની પ્રાપ્તિ તો થશે, પણ મને એવા કોઈ સાધુ આપી દો. કેવા સાધુ? મને એવા કોઈ સાધુ કથા લાંબી છે કે જો ભગવાન ના મળ્યા હોય તો અમને મેળવી દે, અને જો મળ્યા હોય તો મારી પાસેથી દૂર જવા ના દે. એવા સાધુ એક સાધુ જ કરી શકે, બીજા કોઈનું કામ નહીં. એવું કહ્યું હોય છોકરા આવી જશે પાછા. સમુદ્ર તરી જાય છે એને જો આવું ન હોત ને. અને જેની પ્રૌઢ અવસ્થા હોય તે સત્સંગ કરતાં કરતાં બગડે છે, તેનું કારણ એ છે મોટા પુરુષ હોય તેને વિશે દોષ પ્રઠે છે. ઘણાને મેં પડતા જોયા. આ માર્ગમાં ઘણા અધોગતિને પામ્યા છે. કેમ? સંતોની સાથે. શ્રીજી મહારાજ ખુદ કહેતા, શ્રીજી મહારાજ લીંબડી ગામમાં હરિસિંહને કહ્યું કે ઓછા રહેશો ને તો ગુણ રહેશે, અમારી જોડે જોડે ને રહેશો ને તો અવગુણ આવી જશે. જો કે આ બધા રહે છે ને 300-400 ફરે છે તમારી જોડે, એને કેને અવગુણ નથી ને મને કેમ અવગુણ આવશે? તો તારી બુદ્ધિ હજી ધોવાણી નથી, તારી બુદ્ધિ ધોવાણી નથી ને આ ધોયેલા છે બધા, અને કંઈ ના થાય. ગમે તેમ ફેંકે તો પાછા આવે. ખોટા રૂપિયાને જ્યાં નાખી તો પાછો આવે. આ ખોટા રૂપિયા જેવા છે, ક્યાંય ચોટશે નહીં. અને તારું હજી મનનું ઠેકાણું નથી. એટલે કે મહારાજ કે સાથે રહેવાથી અવગુણ આવી જાય છે. પણ લખ્યું છે ને, સંતો તણી તો સઘળી ક્રિયાય. બોલો, સંતો તણી તો કુસંગી દેખે સતસંગી થાય. કુસંગી દેખે સતસંગ. સાધુ તણી તો સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. એવી ક્રિયા હોય, સાધુની ક્રિયા એવી હોય. પણ ઘણાને બોલવાનો સ્વભાવ હોય, ઘણાને ખાવાનો સ્વભાવ હોય, ઘણાને જોવાનો સ્વભાવ હોય. એમાંથી જો ગુણ આવી ગયો તો અધોપતન થાય છે. અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે ને એમ જાણે જે મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે જીવના કલ્યાણને અર્થે જ છે. મોટા પુરુષ. અને આ તો ગ્રસ્તને સમજવા જેવું છે. પોતાના છોકરાને લાલન પાલન કરીએ અને કંઈ ખીજાઈએ નહીં, એક ટાપલી ન મારીએ તો છોકરો કંઈ કામ ના આવે. આમ કહ્યું છે ક્રોધ ન કરવો, ક્રોધ ન કરવો. પણ આ જરૂરી છે પાછું. ઘરમાં છોકરાને સીધી રાખવા માટે, પત્નીને છોકરાને સીધા રાખવા માટે સહેજ આંખ લાલ કરવી પડે. અને જો લાલ ના ગુરુ શિષ્યની ઉપર આંખ લાલ ના કરે તો એ ગમન થઈ જાય. આજે ટીવી લાવો ને, આ રેડિયો લાવો ને, ઘડિયાળ લાવો ને, મોબાઈલ લે, આમાં ને એમાં જિંદગી જાય. ભગવાનનું ભજન ક્યારે થાય? થાય ક્યારે ભજન? અને કથામાં આવ્યા છું એ પાર ન પડે. કથામાં જ કહેવાય જે કહેવાનું છે. હે આજ જ માર્ગ એવો છે કે જેને છેવું છે કહેલાય. એટલે મારે તો જીવના કલ્યાણને અર્થે જે મોટા પુરુષ તો નિર્દોષ જ છે. અને જે એ મનને દોષ અને મને જો દોષ જણાનો તે મારી કૃતિ પર કુમતી છે એવો વિચાર કરે કે એને વિશે કદાચ દોષ આવી જાય. દોષ ના આવવો જોઈએ, પણ મહાપુરુષને વિશે ઘણીવાર દોષ આવી જાય નાની મોટી ક્રિયામાં. તો એમ વિચારે કે ભાઈ એમાં દોષ હોય નહીં, મારી કુબુદ્ધિ છે, મારે વિષય છે. માનો કે સંત છે, અને દોષ ક્યારે જણાય જાણો છો? શારીરિક તંદુરસ્તી સારી ન હોય. શારીરિક તંદુરસ્તી ભલે મહાપુરુષ છે, શરીર તો શરીરનું કામ કરે. બાલમુકુંદ સ્વામી હતા ને, ગુણાતીતાન સ્વામીના. કોઈને કોઈ એક ભાઈ આવ્યો તો કે સ્વામી આ મુસીબત છે, લે આ પાણી લઈ જા, મારા ઘર પહોંચ જા, મટી જશે. બીજો આવ્યો, સ્વામી મારે આ ઘરમાં કંકાસ છે, લે આખા ઘરમાં પાણી છાંટી દેજો, હો 5 જન્મગલા પાઠ કરજે, મટી જશે. એક સાધુ કે હે લે બધેના મટાડે છે. પોતાના દાંત દુખે છે એનું ઠેકાણું નથી. પોતાના દાંત દુખે છે પટાડતા નથી, અને બધાને મટાડવા દવા કરવું પડ્યા. તો પોતાનું પહેલું મટાડો ને. તો સ્વામી શું કહે? સાંભળી ગયા સ્વામી શું કહે? એ મૂર્ખા, આ તો રાખ્યું છે. આ તો રાખ્યું છે, ત્યારે રહ્યું છે. એ તો મહારાજની કૃપાએથી રહ્યું છે. બોલો, આવું છે ત્યારે. તો સંતોમાં આવા કોઈ વાનગી હોય તો સમય ક્રિયા ના કરી શકે, વહેલા ઉઠી ના શકે, આવું બધું થાય. ખાઈ પીને પડ્યા ને વહેલું ઉઠવું પડે. બસ સામાન્ય રીતે વહેલા ન ઉઠી શકે ના ચાલે ને, ઉઠવું પડે વહેલા. ઉઠીને ભજન કરી લેવું પડે. અને ભજન સવારે જ થાય, પૂજાપાઠ સવારે થાય. 6-7 વાગી જાય પછી પૂજામાં મજા આવે જ નહીં, એટલું ધ્યાન રાખજો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરતા હોય એને ખબર હોય
જે આનંદ રહે એ પાછળ સૂર્ય ઉગતા પછી ઉગ્યા પછી આનંદ રહેતો જ નથી. તો આ વચન સ્વામીના પ્રશ્નમાં સ્વામી કહે છે સત્પુરુષનો ગુણ ગ્રહણ કરવો, હંમેશને માટે ગુણગ્રાહી બનવું, અવગુણ ના લેવો, કોઈનો અવગુણ લેવાથી કાંઈ કામ નહીં થાય. બસ એટલું શીખી રાખો. શ્રીપતિમ શ્રીધરમ